અત્યાર સુધીમાં કેફે રેસ્ટોરન્ટ્સના ઘણા બધા વિડીયોઝ મેં બનાવ્યા છે, પણ પહેલું એવું કેફે મેં રાજકોટમાં જોયું જેનું નામ છે ધ ચાટ્સ ટોકરી. આ જગ્યાએ ઓનલી એન્ડ ઓનલી બધી પ્રકારની ચાટ્સ તમને મળશે અને એમાં બી લખનવી ઓથેન્ટિક ચાટ્સ આ જગ્યાએ ખાવા મળશે, જે રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ એ લોકો લઈને આવ્યા છે. આ શું છે? રાજ કચોરી બને? હા આનંદભાઈ, આ રાજ કચોરી છે. એમાં સૌથી પહેલાં આપણે નાખીએ છીએ મસાલાવાળા કઠોળ. મને લાગે છે કે આ ક્વોન્ટિટીમાં પેટય ભરાઈ જાય એવું છે. હા ચોક્કસ, એક માણસને તો ઓલમોસ્ટ ઇનફ છે. તો તૈયાર છે રાજ કચોરી. ઓકે, ખાસ કરીને આ એમની સિગ્નેચર ડિશ ટોકરી ચાટ. ટોકરી ચાટ. અને ક્વોન્ટિટી તમે જુઓ, મેં આમાંથી 4-5 સ્પૂને ઓલરેડી ખાઈ લીધી છે. ક્વોન્ટિટી તમે જુઓ, 2 જણા આરામથી આ ચાટનો તમે એન્જોયમેન્ટ લઈ શકો. અને ખાસ વાત કે આમાંથી કાંઈ બી વસ્તુ તમે ટેસ્ટ કરશો ને તો એવી એકય વસ્તુ આમાં નથી કે જેનાથી તમને કદાચ પગમાં સોજા ચડી જાય કે કાંઈ બી તમને તકલીફ થાય એમ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. અત્યાર સુધીમાં કેફે રેસ્ટોરન્ટ્સના ઘણા બધા વિડીયોઝ મેં બનાવ્યા છે, પણ પહેલું એવું કેફે મેં રાજકોટમાં જોયું જેનું નામ છે ધ ચાટ્સ ટોકરી. આ જગ્યાએ ઓનલી એન્ડ ઓનલી બધી પ્રકારની ચાટ્સ તમને મળશે અને એમાં બી લખનવી ઓથેન્ટિક ચાટ્સ આ જગ્યાએ ખાવા મળશે, જે રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ એ લોકો લઈને આવ્યા છે. અને એમની જે સિગ્નેચર ચાટ છે ને જેનું નામ છે ટોકરી ચાટ, એ 2 કે 3 જણા ખાઈને ત્યાં ઇનફ થાય એટલી ક્વોન્ટિટીમાં આવે છે. એમ સમજો એપ્રોક્સલી 450 ગ્રામની આસપાસ એ ચાટનું વજન હોય છે. અને ખરેખર લાજવાબ ટેસ્ટ છે. બધી જ વસ્તુઓ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં યુઝ કરવામાં આવે છે. જેમ કે એમની પાણીપુરી ટ્રાય કરશો ને તો એની અંદર પણ લીંબુના ફૂલ કે કલરનો કાંઈ ઉપયોગ નથી કરતા. પરફેક્ટ એડ્રેસ તમને કહું ને તો આ રાજકોટનો નાના મોવા મેઇન રોડ છે. મહાત્મા ગાંધી સ્કૂલનો જે પાછળનો શેરીમાં ગેટ આવે ને એની એક્ઝેક્ટ સામે આ જગ્યા આવેલી છે. હવે જાજી વાર નહીં કરીએ, ઓનરને મળીએ અને ફટાફટ આપણે ચટપટી ચાટનો ટેસ્ટ કરીએ. ચાલો શરૂ કરીએ. સાહેબ તમારું નામ જણાવી દો ને. સંજય ચાવડા. તમારું? બ્રિજેશ કાચા. ઓકે, હવે કોઈને અહીંયા આવવું હોય તો એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? ગાંધી સ્કૂલની બાજુમાં આશોપાલવ એવન્યુની પાછળ નાના મોવા રોડ, રાજકોટ. ઓકે, અને શું સમય હોય છે આપણે સવારના 11 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી. ઓકે, હવે આ જે તમે સિટિંગ અહીંયા જોવો છો, ઉપર ટેરેસ સિટિંગ છે, અહીંયા નીચે બી આ રીતનું છે. ચટપટો ટેસ્ટ જે નાનાથી લઈને વડીલો સુધી બધાયને ભાવે ને એ જ વસ્તુ અહીંયા મળશે. કેટલી પ્રકારની ચાટ્સ હશે આપણી પાસે? આપણી પાસે ઓથેન્ટિક લખનવી બધી જ ચાટ છે અને એમાં અમે એક રાજકોટ સેગમેન્ટ પણ એડ કરેલું છે. ઓકે, એટલે સ્ટ્રીટ ફૂડ પર લગભગ મળતી બધી જ ચાટ અમે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એટલે માનો કે તમે લારી ઉપર તમે ખાતા હોય એવી જ વસ્તુઓ બધી તમને અહીંયા નિરાતે ફેમિલી સાથે સારી જગ્યાએ બેસીને તમે ખાઈ પી શકો. એટલે મેન્યુમાં ખાસ કરીને રાજકોટનું તો એડ કર્યું જ છે, પણ લખનવી કદાચ મારા ખ્યાલથી બીજે ક્યાંય રાજકોટમાં ચાટ્સ નહીં મળતી હોય ને? ઓથેન્ટિક લખનવી ચાટ મળવી એ થોડીક અઘરી છે. અચ્છા. બાકી નોર્મલ ચાટ્સ મળે છે, પણ એને પણ આપણે ટ્વિસ્ટ કરીને અહીંયા લાવ્યા છીએ એમ કે જેમાં ક્વોલિટી, ક્વોન્ટિટી બધું જ અમે ફોકસ કરીએ છીએ. શું શું આપણે ધ્યાન રાખ્યું છે? એક તો અમારું જે છે ઓઇલ, એ પીનટ ઓઇલ હોય છે, ગ્રાઉન્ડનટ ઓઇલ જેને આપણે કહીએ છીએ. જે ટિક્કી ને એ બધું શેકાય છે એ બધું અમૂલના ઘીમાં જ બને છે. ઓકે. આ સિવાય આપણે આંબલીનો ઉપયોગ નથી કરતા અને સેટ્રિક એસિડ નથી વાપરતા. ઓકે, એટલે મતલબ કે કોઈ બી ચાટના પાણી હોય કે એમાં કે આપણે લીંબુના ફૂલ કે એવી કઈ વસ્તુ નથી? ના, લીંબુના ફૂલ નથી વાપરતા. ઓકે, હવે તમારી પરમિશન હોય તો એક ચાટ્સ ને એ બધું કેવી રીતે બને છે એ તમે રિકમેન્ડ કરો ને આપણે થોડુંક બનતા દેખાડીએ. આવો બધા. થેન્ક યુ. આ શું બને છે? આલુ ટિક્કી. આલુ ટિક્કી. ઓકે, પછી એમાં ચટણી આવશે. આ કઈ મીઠી ચટણી છે? હા, એ કેરીની બનાવેલી મીઠી ચટણી છે. ઓકે, પછી આ ગ્રીન? એ ગ્રીન કોથમીર, મરચાં અને ફુદીનાની ચટણી. ઓકે. ચાટ મસાલો, અનારદાણા, ધનિયા અને આ લચ્છા. આ પાલક પત્તા ચાટ છે. અચ્છા. એમાં પાલકના પત્તા હોય જે બેસનમાં ડીપ કરેલા હોય છે. ઓકે. પછી આપણે ગ્રીન ચટણી એડ કરીએ છીએ, દહીં એડ કરીએ છીએ. મીઠું દહીં છે ને? હા, આ મીઠું દહીં હોય છે. અને આ મીઠી ચટણી, સ્વીટ ચટણી એડ કરીએ છીએ. ઓકે. ચાટ મસાલા, ધનિયા મસાલા અને જીરા પાવડર. નાયલોન સેવનું ગાર્નિશિંગ છે. આ છે બુંદી. આ શું છે? રાજ કચોરી બને? હા આનંદભાઈ, આ રાજ કચોરી છે. ઓકે. એમાં સૌથી પહેલાં આપણે નાખીએ છીએ મસાલાવાળા કઠોળ. આને અમે લપેટું છોલે કહીએ છીએ. લપેટું છોલે? હા, એ એકદમ ટેંગી હોય છે. અને આ છે દહીંવડું. હવે એમાં પડશે પાપડી ક્રંચ માટે. હવે એને અપસાઇડ ડાઉન કરશું. અચ્છા. સિક્રેટ્સ બધા અંદર રહેશે. હા. હવે એને ચટણીથી ગાર્નિશિંગ કરીએ.
હવે એને નવડાવીએ દહીંથી. ગરમી છે ને આનંદભાઈ, તો આ ગરમી માટે પરફેક્ટ પ્રોડક્ટ બની શકે છે. હા, મને લાગે છે કે આ ક્વોન્ટિટીમાં પેટાઈ ભરાઈ જાય એવું છે. હા ચોક્કસ, એક માણસને તો ઓલમોસ્ટ ઇનફ છે. તો તૈયાર છે રાજ કચોરી. આ સૌથી મોસ્ટ ફેમસ તમારી આ જે ડીશ છે, બરાબર ને? હા આનંદભાઈ, આને અમે હીરો પ્રોડક્ટ કહીએ છીએ. હીરો પ્રોડક્ટ, ઓકે. અને આ છે આપણા લપેટું છોલે, જે ઘીમાં ફ્રાય થાય છે. ઓકે, બરાબર. અને હવે આપણે એમાં મસાલાસ કરશું બધા. આ પાપડી છે, એમાં આપણે આપણા મસાલા નાખીએ છીએ બધા. આ એક ટેંગ માટે મૂકતા હોય છે મસાલા, કારણ કે તો જે ચાટની ફીલ આવે. દહીંની થિકનેસ તમે આનંદભાઈ ચેક કરી શકો છો. છે એકદમ ઘાટી છે. આ આપણી સ્પેશિયલ ચટણી છે, જેને હાજમોલા ચટણી કહેવાય છે. આ આખી પ્લેટ ફિનિશ થાય ને પછી બધું હજમ કરી આપે. રાઈટ. અત્યારે તમે જોવો છો બધી ડીશ આપણે વીખી નાખી છે, કેમ કે ઘણી બધી વસ્તુ આપણે રીલ માટે શૂટ કરી લીધું છે. અને ખાસ કરીને ટેસ્ટની વાત કરું તો હું એમ કહીશ કે તમે અહીંયા આવીને ટેસ્ટ કરશો તો તમને વધારે અંદાજો આવશે. છતાંય આપણે અત્યારે વિડીયોની એક ફોર્માલિટી છે ટેસ્ટિંગની, તો આપણે એ ટેસ્ટ કરીને તમને બતાવીએ. આ છે ને એમની પાણીપુરી છે, જે બુંદીવાળું પાણી આપણે એ લોકો સર્વ કરે છે. ભાઈએ મને કીધું હતું કે આની અંદર આપણે કોઈ લીંબુના ફૂલ ઉમેરતા નથી આંબલીનો યુઝ થતો, છતાંય મસ્ત ટેસ્ટ લાગે છે, ટેંગીનેસ આવે છે. આ પાણી શેમાંથી બને છે? કેરીમાંથી. એ હા, કેરી હોય ને, સૂકી કેરીને એનો બોઇલ કરી અને એના પલ્પમાંથી આ પાણી બનાવવામાં આવે છે. આવો વિચાર તમને કેમ આવ્યો કે આપણે આ રીતનું પાણી બનાવવું છે? સાહેબ, એ બહાર જે છે આપણે જ્યાંથી આ રેસીપી લાવ્યા છીએ એ બધા ત્યાં એ જ યુઝ કરે છે. તો અહીંયા તો આપણે ઘણી જગ્યાએ લીંબુના ફૂલ નાખીને તો બધું હાલે છે, ખાટું એકદમ પાણી. એટલે તમને એવો વિચાર ન આવ્યો કે આપણે શોર્ટકટ આપણે કંઈક અપનાવી લઈએ એવો? ના, આપણે થોડું હેલ્થ વાઇઝ જોઈએ છીએ. ઓકે. લોકોના હેલ્થની કેર કરીને આપણે કરીએ છીએ. એટલા માટે આપણે લોકોને જો કંઈ નુકસાન થાય આપણા પાણીથી એવું આપણે નથી કરવું. ખરેખર આની અંદર નથી કલર, નથી લીંબુના ફૂલ, ખાલી પાણીપુરી ખાવા આવશો ને તોય ટેસ્ટ ખરેખર મજા આવશે. અને સ્પેશિયલી આ તમે જે જગ્યા જોવો છો એ ચાટ્સ માટે જ આખી ડિઝાઇન કરેલી છે. આની અંદર પંજાબી, ચાઇનીઝ કે કોઈ પણ પ્રકારનું બીજું ફાસ્ટ ફૂડ માંગો તો એ નહીં મળે, ચાટ્સ જ મળશે. અને નાનું કાંઈક ગેટ ટુગેધર કરવું હોય, બર્થડે પાર્ટી હોય, કિટી પાર્ટી હોય, તો એ પણ તમે સ્પેશિયલ ચાટ માટેની અહીંયા પાર્ટી કરી શકશો. બીજું કંઈ નહીં ને, ચાટ્સ જ, ખાલી ચાટ્સ. આનંદભાઈ, ઓકે. અત્યાર સુધી તમે ઘણી બધી બર્થડે પાર્ટી જોઈ હશે, બરાબર, કે જેમાં તમે પિઝા ને બધું મંગાવ્યું હોય, કોન્ટિનેન્ટલ ફૂડ્સ ને બધું. પણ જો તમારે એક્સક્લુઝિવ ચાટ્સ પાર્ટી કરવી હોય તો અમે ઓપન છીએ. ઓકે. હવે આ છે ને એક રાજકોટની ડીશ છે, વળી આપણા ભાઈઓને બધાને ખોટું ન લાગે, આ જે તીખા મોરા છે ને રાજકોટના, તે ટેસ્ટ કરીએ. આ ટ્વિસ્ટેડ તીખા મોરા છે. અચ્છા. એમાં પણ જો તમે ટ્વિસ્ટ જોશો, એમાં શું શું એડ કરેલું છે આપણે? એ જ રાજકોટની ચટણી છે. હા, જરાક ટેંગીનેસ લાગે, થોડી ટેંગીનેસ છે, થોડી સ્પાઇસી છે, થોડી સ્વીટ બેઝ છે. હા. પછી આ એમની આલુ ટિક્કી ચાટ છે, આ છે એમની પાલક પત્તા ચાટ. નીચેનો જે પાલકનો બેઝ છે એ થોડો ક્રિસ્પી લાગે, ક્રન્ચી. અને એની ઉપર પછી બધી આપણે જોયું કે દહીં ને સેવ, પછી એમની સિક્રેટ બધી ચટણીઓ જે છે, ચટણીઓનો ખરેખર ટેસ્ટ ગજબ છે ભાઈ. આ જે કંઈ બી ચાટની રમત છે ને એ ચટણીઓ ઉપર ડિપેન્ડન્ટ જાજી છે. અને આ બધી વસ્તુઓની જે ફ્લેવર છે ને એ કોમન નથી રાજકોટ માટે. ના, એકદમ જ. આપણે રાજકોટની હોય તો ઓલી લીલી ચટણી છે, પછી એક ખજૂરની ચટણી હોય, આ ચટણીનો ટેસ્ટ થોડોક ડિફરન્ટ છે. તમે જો નીચે નોટિસ કર્યું હશે, આપણી પાસે કોઈ પણ એ રેગ્યુલર રાજકોટની ચટણીઓ નથી. જી. આપણે ઓથેન્ટિક લખનવી જે ટેસ્ટ છે તે ચટણીઓ ત્યાં વપરાય છે, એ જ અહીંયા બનાવીએ છીએ, અને એ પણ રોજ ફ્રેશ. હવે જો આ રાજ કચોરી છે, જેનું મેં થોડુંક સત્યાનાશ કરી નાખ્યું છે. આ વચ્ચે વડા છે, પછી છોલે છે. આ ઓલું કઠોળ જે નાખ્યું હતું એ રોસ્ટ કર્યું હોય કે બાફેલું હોય, કેવી રીતના હોય? એ આપણે બોઇલ જે કઠોળ હોય ને, બાફી એમને મસાલા સાથે રોસ્ટ કરવામાં આવે, જેથી એક મસાલાની ફ્લેવર એમાં બેસી જાય અને આ પેલું સિક્રેટ હિડન જેમ્સ જેને કહે ને એમ એ બહાર આવે. એ અત્યારે એવું જ લાગે છે, પણ મજા આવે છે ભાઈ. આ વસ્તુ હું ગમે એટલી અત્યારે બોલું ને એનો કાંઈ મતલબ નથી, કેમ કે વડાની બધાય પોતપોતાનો એક પાર્ટ છે ને નિભાવે છે, અને બધી વસ્તુઓ મિક્સઅપ કરીને જે ફ્લેવર આવે છે એ ઇમ્પોસિબલ છે કે રાજકોટમાં કદાચ તમને બીજે ક્યાંય મળે.
અને ખાસ કરીને આ એમની સિગ્નેચર ડિશ ટોકરી ચાટ. ટોકરી ચાટ. અને ક્વોન્ટિટી તમે જુઓ, મેં આમાંથી 4-5 સ્પૂને ઓલરેડી ખાઈ લીધી છે. ક્વોન્ટિટી તમે જુઓ, 2 જણા આરામથી આ ચાટનો તમે એન્જોયમેન્ટ લઈ શકો. અને ખાસ વાત કે આમાંથી કાંઈ બી વસ્તુ તમે ટેસ્ટ કરશો ને તો એવી એકય વસ્તુ આમાં નથી કે જેનાથી તમને કદાચ પગમાં સોજા ચડી જાય કે કાંઈ બી તમને તકલીફ થાય એમ. ખરેખર અનુભવ તો બહુ સારો રહ્યો અને કદાચ જ તમને આ રીતનું ચાટનું એક કેફે ક્યાંય જોવા મળે તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હું વિડીયોને અહીંયા વિરામ આપું છું. આ જગ્યા ડેફિનેટલી આવવા જેવું છે. એમ્બિયન્સ સારું છે, ફૂડ બધી ક્વોલિટીવાળું છે. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.